કાર્ડનો કોઈપણ પ્રકારનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકારે નવી કાર્યવાહી હાથ ધરી છે, જેના અંતર્ગત હવે 100 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના આધાર કાર્ડનું ઘર ઘર જઈને વેરિફિકેશન કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાએ પણ આ કામગીરી માટે તૈયારીઓ શરૂ કરી છે। આ પ્રક્રિયા ફક્ત વડોદરા જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય, શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં પણ હાથ ધરાશે। શહેરી વિસ્તારોમાં મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટર કચેરીના કર્મચારીઓ વેરિફિકેશન કરશે। જો કોઈ વૃદ્ધ વ્યક્તિ તે સરનામે ન રહેતી હોય તો તે અંગેની નોંધ પણ લેવામાં આવશે। જેઓ 100 વર્ષથી વધુ ઉંમરના હતા પરંતુ હવે મૃત્યુ પામ્યા છે અને તેમનું આધાર કાર્ડ હજુ સિસ્ટમમાં સક્રિય છે, તેમના પરિવારજનો પાસેથી મૃત્યુ પ્રમાણપત્ર લઈને તેને ઓનલાઈન અપલોડ કરવામાં આવશે। ત્યારબાદ તે આધાર કાર્ડ રદ કરવામાં આવશે, જેથી કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા તેનો ખોટો ઉપયોગ ન થઈ શકે। મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્સસ ઓફિસર સમીક જોશીના જણાવ્યા મુજબ વડોદરામાં હાલ 100 વર્ષથી ઉંમર ધરાવતા 61 નાગરિકો છે, જેમનું પ્રથમ તબક્કામાં વેરિફિકેશન થશે। ત્યારબાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ આ કાર્યવાહી હાથ ધરાશે। આ માટે વસ્તી ગણતરી વિભાગની 3 ટીમો વડોદરા શહેરમાં ઘર ઘર જઈ તપાસ કરશે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સર્વે માટે આવનાર કર્મચારીઓની ઓળખ જરૂર ચકાસવી, જેથી કોઈ લેભાગુ તત્વો આ પ્રક્રિયાનો ખોટો લાભ ઉઠાવી ન શકે। સરકારનો ઉપક્રમ ડેથ સર્ટિફિકેટ તથા આધાર ડેટાના ખોટા ઉપયોગને અટકાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે। હાલમાં આધાર કાર્ડ અપડેશનની જે કામગીરી ચાલી રહી છે, આધાર કાર્ડ જનરેશનની કામગીરી ચાલી રહી છે, એ મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના જેટલા લોકો છે એમનું નવું આધાર કાર્ડની પ્રોસિજર ચાલે છે। એમાં વેરિફિકેશન આવે છે કે એમને ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે। એ જ અંતર્ગત હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલો વિસ્તાર છે એમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જે હયાત છે કે નહીં તેની ખાતરી કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે। તો એ સર્વે મુજબ જે UIDAI ગાંધીનગરથી જે ડેટાબેઝ છે એમની સાથે જેમણે આધાર કાર્ડ જનરેટ કરાવેલું છે, બનાવેલું છે, એ ડેટાબેઝ મુજબ જેની ઉંમર 100 વર્ષ કરતાં વધારે છે તેનું પ્રારંભિક તબક્કામાં ટોટલ 61 જણનું એ લોકોએ લિસ્ટ મોકલ્યું છે। એ 61 જણનું અમે ટેલિફોનિક સંપર્ક કરીશું। જે લિસ્ટ આપ્યું છે એમાં એમનો ટેલિફોનિક સંપર્ક અને એડ્રેસ આપેલું છે, જે તે સમયે રજિસ્ટર નંબર છે। ધારો કે એમનો નંબર વચ્ચે બદલાઈ ગયો અને સંપર્ક નથી થઈ શકતો તો એડ્રેસના આધારે અમે એમને ત્યાં જે અમારી ટીમ જશે એ ફિઝિકલ વેરિફિકેશન કરશે। જો એ લોકો હયાત હોય તો એમની સાથે એમનો ફોટોગ્રાફ, એમની ડિટેલ્સ અમારે મોકલવાની આવશે। અને ના કરે નારાયણ એ લોકો હયાત નથી તો એમની સાથે એમના ઘરે જે અને એમના જે પરિવારજનો છે એમની સાથે એમનું ડેથ સર્ટિફિકેટ રિસીવ કરવામાં આવશે। ડેથ સર્ટિફિકેટનો ફોટો પાડવામાં આવશે અને એ ડેથ સર્ટિફિકેટનો નંબર, ડેટ ઓફ ડેથ અને એમનું જે વિગતો છે એ બધી અમારે અપલોડ કરી અને ડિટેલ્સ સબમિટ કરવાની આવશે। બીજું આપણા માધ્યમથી એક વિનંતી છે કે લેભાગુ તત્વો સર્વે કરવા આવે તો મહેરબાની કરીને કોઈ રિસ્પોન્ડ કરતા નહીં, એમને એન્ટ્રી ના આપતા। કોર્પોરેશનની ટીમ જ આવશે, કોર્પોરેશનની ટીમ ઓથેન્ટિક છે, આઈ કાર્ડ લઈને આવશે કોર્પોરેશનનું, અને કોઈપણ ટીમ આવે આપને કોઈપણ ડાઉટ લાગે તાત્કાલિક અમારો એઝ અ HOD અમારો સંપર્ક કરવા પ્રયત્ન કરજો। અત્યાર સુધીમાં પ્રારંભિક તબક્કામાં 61 આંકડા આવ્યા છે, જેમાં ઈસ્ટ ઝોનમાં આવ્યા છે 39, વેસ્ટ ઝોનના 15, નોર્થ ઝોનનો 1 અને સાઉથ ઝોનના 6, ટોટલ 61 જણનો આંકડો આવી રીતે આવેલો છે।